પતિની સફળતાના પાછળ પત્નીનો હાથ છે એમ કેમ કહેવામાં આવે? કારણ કે પતિ અગર કંઈક કરવા માંગે છે, એ કર્મયોગી બને, જ્ઞાનયોગી બને કે ભક્તિયોગી બને, અને પતિ બહુ વ્યસ્ત રહે, પત્નીને સમય ના આપી શકે, પતિ બહાર ફરતા હોય, એમના કાર્યમાં વ્યસ્ત હોય, અતિશય કર્મયોગી કોઈ હોય અથવા ભક્તિયોગી હોય, તપસ્વી હોય, એ ત્યારે જ એના યોગમાં સફળ થઈ શકે જ્યારે દેવહૂતિ જેવા પત્ની પ્રાપ્ત થાય, એક તપસ્વી પત્ની પ્રાપ્ત થાય, જે પતિના તપમાં સહાયક બને. તમે તો આખો દિવસ મોડા આવ કરો છો, મને તો ટાઈમ જ નથી આપતા. દુનિયા માટે તમને ટાઈમ છે, મારા માટે તો ટાઈમ જ નથી. આજની આવી દેવહૂતિ હોય એ પતિને તપસ્યા કરવા દે. અને એટલે જ દરેક સફળ પુરુષના પાછળ એક સફળ પત્ની, એક પત્ની કઈ રીતે સફળ પત્ની બની? પતિની સફળતામાં એ સહાયક બની. થોડું એનામાં સહન શક્તિ, એક્સેપ્ટન્સ, અન્ડરસ્ટેન્ડિંગ. અને જ્યારે પતિ વ્યસ્ત હોય ત્યારે એમને સહકાર આપવું, આવી એક ભાવના. પોતાના સ્વાર્થનો વિચાર ન કરીને એ પરમાર્થમાં જ્યારે એનો પતિ લાગેલો હોય ત્યારે એને પ્રોત્સાહન આપવું. અરે તમે મારી ચિંતા નહીં કરો, તમે તમારા પરમાર્થમાં લાગેલા રહો, હું તમારા સાથે છું. આવું કહેનારી પત્ની જે તપસ્યામાં સહયોગ આપે, એ નિશ્ચિત એ પતિના સફળતાના પાછળ એનો બહુ મોટો ભોગ હોય છે. અને તો જ પેલો પતિ યોગ કરી શકે. નહીં તો ઘરે પછી કંકાસ ચાલ્યા કરે, અને ઘરે પછી ઝઘડાઓ થયા કરે, અને ઘરે પછી જાત જાતના, એક તો થાકેલો પાકેલો ઘેર આવ્યો એને પાછું ઘરવાળી એને બૂમા બૂમ કરે, અને જાત જાતના પછી વિષયો કે એને હેરાન કરે, એટલે પેલો ફ્રસ્ટ્રેટ થઈ જાય. એ ઘરે આવે તો એને પત્ની તરફથી શાંતિ મળવી જોઈએ. પત્ની એના ફ્રસ્ટ્રેશનને દૂર કરે, એનું ફ્રસ્ટ્રેશન વધારે નહીં. એટલે જ એ થાક દૂર થવો જોઈએ. એના વ્યવહારથી, એના પ્રેમથી, એની વાતોથી, એની મીઠાશથી, એના સદગુણોથી, એના પ્રોત્સાહનથી. દેવહૂતિજીએ કરદમ ઋષિની તપસ્યામાં સહાયતા કરી છે. વળી પાછી આજની દેવહૂતિ એમ વિચાર કરે, બધું અમારે જ સહેવાનું, અમારે જ ભોગ આપવાનો, અમારે જ સેક્રિફાઈસ કરવાનું, અમારે જ ઘસાવાનું. અને આજના તો વળી પાછા એમ કે અગર છોકરાઓને લાલન પાલનની અર્થાત એમના પરવરિશની અમારી જેટલી જવાબદારી છે, તમારી પણ એટલી જ છે. 50% હું સંભાળીશ બાળકને, 50% તમારે. હવે પેલો બાળક સંભાળે કે ધંધો કરે, જોબ કરે કે પૈસા કમાય? આ દેવહૂતિજી એ સહાયક બન્યા છે. અને લગ્ન પછી પણ કરદમ ઋષિએ તો તપસ્યા કરી છે. લગ્ન પછી તપસ્યા કરી, અને એ તપસ્યામાં વર્ષો વર્ષ સુધી દેવહૂતિજીએ કેવલ સહાયતા કરી છે. એક શબ્દ બોલ્યા નથી. વર્ષો વર્ષ સુધી કેવલ એ તપમાં સહાયક બની છે આ દેવહૂતિ. અને પછી ભગવત પ્રેરણાથી જ્યારે પ્રભુએ પ્રેરણા કરી કે મારે હવે તમારા ત્યાં જન્મ લેવાનો છે, બિંદુ સરોવરમાં દેવહૂતિજીએ સ્નાન કર્યું છે, પોતાનું યૌવન પાછું મેળવ્યું છે. કરદમ ઋષિજીએ એક સુંદર વિમાન તૈયાર કર્યું, રત્ન જડિત વિમાન છે, અને એમાં કરદમ અને દેવહૂતિજીનો વિહાર થયો છે. 9 કન્યાઓ થયા પછી 10મા પુત્ર તરીકે
ભગવાન કપિલજીનું મંગલ પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. સાંખ્ય યોગ નિર્ગુણ ભક્તિ ના ઉપદેશક એ ભગવાન કપિલ છે. અને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કપિલજી દ્વારા બતાડેલી જે નિર્ગુણ ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિને જ પુષ્ટિ ભક્તિનું નામ આપ્યું છે. સાત્વિક ભક્તિ, રાજસ ભક્તિ, તામસ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સાત્વિક ભક્તો એ મોક્ષની કામનાથી ભક્તિ કરે છે. રાજસ ભક્તો પોતાની સકામ કામનાને પૂર્ણ કરવા માટે ભક્તિ કરે છે. અને તામસ ભક્તો એ ક્યાંક ને ક્યાંક અપ્રસન્ન ચિત્તથી, ફરિયાદના ભાવથી, ડરથી, ભયથી, ભગવાન અમારું કંઈ ખોટું તો નહીં કરે ને, આ ભગવાનને બચશું નહીં તો ભગવાન આપણું ખોટું કરી નાખશે, ડરથી. નિર્ગુણ ભક્તિ એમાં તો મોક્ષની પણ કામના નથી. તત્સુખ ભાવથી નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ આ નિર્ગુણ ભક્તિ છે. કપિલજીના પ્રાગટ્ય પછી કરદમજી પોતાની તપસ્યામાં આસીન થઈ ગયા. દેવહૂતિજી એકલા પડી ગયા અને કપિલ ભગવાન દેવહૂતિજીને ઉપદેશ આપે છે. કપિલ ગીતા. પ્રિયજનો, આ ઉપદેશ અદ્ભુત ઉપદેશ છે. જે વ્યક્તિઓ પોતાના જીવનમાં એકલા છે, અથવા જે વ્યક્તિઓ 50 વર્ષ પછી પોતાનું આત્મકલ્યાણ કરવા માંગી રહ્યા છે અને સાત્વિકતાથી પોતાના જીવનનો એમને નિર્વાહ કરવો છે, પોતાના જીવનના ઉત્તરાર્ધને જેમને દિવ્ય બનાવવું છે અને સફળ બનાવવું છે, એમના માટે આ કપિલજીનો ઉપદેશ એ આશીર્વાદ રૂપ ઉપદેશ છે. અને ખરેખર એમાં કહેવાયેલી વાતોને અગર આપણે આત્મસાત કરીએ, આપણું જીવન, આપણું મૃત્યુ સુધરી શકે. અને વૃદ્ધાવસ્થાના અંદર પણ આપણે નવી ચેતનાથી, નવા ઉત્સાહથી પ્રભુ નામ સ્મરણ ભક્તિ કરતા કરતા, ધ્યાન કરતા કરતા, પ્રભુ સેવન સ્મરણ કરતા કરતા આપણા જીવનને આધ્યાત્મિક રીતે ઉન્નત અને દિવ્ય બનાવી શકીએ. અને કપિલજી ઉપદેશ આપે છે. યોગસ્ય લક્ષણમ વક્ષ્યે સબીજસ્ય નૃપાત્મજ મનો યેનૈવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દૈવાલ્લબ્ધેન સંતોષ આત્મવિચર્ચા ચરણાર્ચનમ ગ્રામ્ય ધર્મ નિવૃત્તિશ્ચ મોક્ષ ધર્મ રતિસ્તથા મિતમયેધ્યાદનમ શશ્વત વિવ્યક્તક્ષેમ સેવનમ અહિંસા સત્યમસ્તેયં યાવદર્થ પરિગ્રહ બ્રહ્મચર્યં તપઃ શૌચમ સ્વાધ્યાયઃ પુરુષાર્ચનમ. કપિલજીએ 9 રત્નો આપણને આપ્યા છે. અને આ 9 રત્નને અગર આપણે આપણા જીવનના અંદર આત્મસાત કરી લઈએ, આપણું જીવન ધન્ય બની જાય. સૌથી પહેલું રત્ન
હે માં, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું, ખાસ કરીને આત્મકલ્યાણના માર્ગ પર જે લોકો આગળ વધવા માંગી રહ્યા છે, જેને પોતાનું જીવન સાત્વિકતાથી કાઢવું છે, જેને પોતાનું ઉત્તરાર્ધ દિવ્ય બનાવવું છે, એના માટેના આ સિદ્ધાંતો છે. પણ જેને ભોગ વિલાસમાં જ પડ્યા રહેવું છે, જેને ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં જ પડ્યા રહેવું છે, જેને આ જગતમાંથી, આ જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત નથી થવું, એના માટેના સિદ્ધાંતો નથી. પણ સાચા અર્થમાં અગર કોઈ વ્યક્તિ ઈચ્છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, એના માટે આ 9 રત્નોને અગર એ પોતાના જીવનમાં ધારણ કરે તો એનું નિશ્ચિત આત્મકલ્યાણ થઈ જાય. પહેલું રત્ન, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું. શાસ્ત્રોના અંદર જે વિધિ નિષેધ છે, શુભ અને અશુભ કર્મો માટેની જે વ્યાખ્યાઓ અને માર્ગદર્શન છે, ધર્મનું આચરણ કરીને આ સમયના અંદર જરા પણ અધર્મયુક્ત આચરણ ન થાય, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન થાય. બીજા નંબરે બીજું રત્ન, પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય એમાં સંતોષ માનવો, ખોટનો અનુભવ ન કરવો, ભલે ખોટ હોય તો પણ. હવે દેવહૂતિજી સાથે એમના પતિ નથી, એ તપસ્યામાં ગયા, એકલા છે. પ્રારબ્ધ અનુસાર જે મળ્યું એનો સંતોષ. ચિત્તમાં અપ્રસન્નતાનું સૌથી મોટું કારણ અસંતોષ. અમુક સમય પછી વ્યક્તિના જીવનમાં સંતોષ. ત્રીજું રત્ન, ગુરુ ચરણોની પૂજા કરવી, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા, ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું, સત્સંગ કરવું. ચોથું રત્ન, વિષય વાસનાઓને વધારનારા જેટલા પણ કર્મો છે કે વિષયો છે એનાથી દૂર રહેવું. 11 ઇન્દ્રિયોને પવિત્ર રાખવી, કારણ કે વિષય વાસનાને વધારનારા એવા અમુક કદાચ વિષયોનું ચિંતન આપણામાં આવી જશે તો આપણી ઇન્દ્રિયો એ લૌકિકમાં આગળ જતી રહેશે, અલૌકિકતામાં આગળ નહીં વધી શકે. અને એટલે જ આપણી ઇન્દ્રિયોને આપણે એવા પ્રકારનું ખાનપાન આપીએ કે જે આપણી વિષય વાસનાને વધારે નહીં. અને એટલે જ ઓનિયન ગાર્લિક જેવા ખાનપાન એ વિષય વાસનાને વધારે છે. તમોગુણી આહાર એ વિષય વાસના વધારે છે. અને કેમ આપણા ધર્મ સંપ્રદાયોના અંદર ખાસ કહેવામાં આવ્યું કે આહાર શુદ્ધિ, વિહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આ શુદ્ધિની કેમ આવશ્યકતા છે? તમારે અગર અધ્યાત્મના માર્ગ પર આગળ વધવું હશે તો વિષય વાસનાને વધારનારા જે કોઈ પણ શાકભાજીઓ છે એનાથી દૂર રહેવું પડશે. અને એટલે જ ઓનિયન ગાર્લિક આ વિષય વાસનાને વધારનારા છે. સૌથી વધારે સત્વગુણ એ ફ્રૂટ્સમાં છે. જે લોકોને પણ કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ હોય, ખાસ કરીને ભણતા છોકરાઓએ તો ઓનિયન ગાર્લિક ખાવા જ નહીં જોઈએ. કારણ કે જેટલું તમોગુણ વધશે એટલું કોન્સન્ટ્રેશન તમારું ઘટશે, તમારું ફોકસ લેવલ ઘટશે. પણ તમે જેટલા ફ્રૂટ્સ વધારે ખાશો, એવા સાત્વિક વેજીટેબલ્સ તમે ખાશો, જે તમે ખાશો એવા તમે બનશો. અને એટલે જ બહુ સમજી વિચારીને ખાવાની આવશ્યકતા છે કે તમે જેવું તેવું ખાનપાન કરી નાખશો તો એ જ તમારું રક્ત બનશે, એ જ તમારા અંદર વિચારો પ્રવાહિત બનશે. કારણ કે જે ખાશો એનો સ્વભાવ તમારામાં આવશે, એનો જે ગુણ હશે તમારામાં આવશે. એટલે જ ભણતા છોકરાઓ માટે કે કોઈ સાધક હોય જેને અધ્યાત્મમાં આગળ વધવું છે,
એ બધાએ સાત્વિક આહાર, સત્વગુણ. પાંચમા નંબરે સેવા, ધ્યાન, સ્મરણ, વ્રત, એને જીવનમાં આત્મસાત કરીએ. એકાદશીનું વ્રત આપણે કરતા હોઈએ છીએ. વખત વખત પર જ્યારે તમને અનુકૂળતા થાય, સાત્વિક આહાર, વ્રત. પાંચમા નંબરે મન, વાણી અને કર્મથી કોઈ પણ જીવને આપણે હેરાન ન કરીએ. ભૂલે ચૂકે પણ આપણી કોઈ વાતથી કોઈ હર્ટ થઈ જાય, કોઈને દુઃખ પહોંચે, કોઈને ઠેસ પહોંચે, એવું ન કરીએ. મન, વાણી અને કર્મથી કોઈ પણ જીવ હર્ટ ન થાય, કોઈને ઇન્ટેન્શનલી હેરાન કરવામાં ના આવે, એની કાળજી રાખીએ. છઠ્ઠા નંબરે આવશ્યકતાથી વધારે વસ્તુઓનું સંગ્રહ કરવું નહીં. સાતમા નંબરે બ્રહ્મચર્યનું પાલન કરવું. અધ્યાત્મ માર્ગમાં જેને આગળ વધવું છે, ગ્રસ્તાશ્રમને ન્યાય આપ્યા પછી અગર એને કોઈ યોગ કરવો છે, કર્મ, જ્ઞાન કે ભક્તિ, એના અંદર રહેલી સર્જનાત્મક શક્તિનો વ્યય ન કરે, એ સર્જનાત્મક શક્તિનો સંચય કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, જેથી કરીને એની જે ઉર્જા છે એ નીચે વહી ન જાય, એની ઉર્જા ધીરે ધીરે ઉપર તરફ વહેવા લાગે અને એમાં અપાર શક્તિ એને પ્રાપ્ત થતી જાય. અને બ્રહ્મચર્યમાં ખૂબ શક્તિ છે, જે એને યોગના અંદર ખૂબ સહાયરૂપ થાય છે. આઠમા નંબરે સ્વાધ્યાય કરવું, નિત્ય સ્વાધ્યાય. અને નવમો રત્ન, બને એટલો સમય મૌન રાખવું. મેં પ્રથમ દિવસની કથામાં પણ કીધેલું કે મૌનના અંદર ખૂબ શક્તિ છે. જે વ્યક્તિ મૌન પાડે છે એનું કોન્સન્ટ્રેશન લેવલ વધી જાય છે, એનું મન શાંત થઈ જાય છે, એના ચિત્તના અંદર પણ શાંતિ આવે છે, એનું ક્રિએટિવિટી વધી જાય છે, એની ચિંતન શક્તિ વધી જાય છે. કોઈ વિષય ઉપર તમારે અગર વિચાર કરવો હોય, એ પહેલા તમે મૌન રાખો, તમારું ચિંતન વધી જશે, વધારે સારું ચિંતન થઈ શકશે, તમારું મેમરી પાવર વધશે. અને એટલે જ મેં પહેલા દિવસની કથામાં કીધેલું કે ભણતા છોકરાઓએ પરીક્ષાના પહેલા મૌન રાખવું જોઈએ. અગર 3 વાગ્યાનો પેપર છે તો સવારે ઉઠતાના સાથે મૌન પાડો, 3 વાગે પરીક્ષા આપો, અને પરીક્ષા પૂરી થાય પછી તમે બોલો. એ પરીક્ષા પહેલા તમે મૌન રાખશો, તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધી જશે. વૃદ્ધાવસ્થાના અંદર મૌન પાડવું જોઈએ, કારણ કે આપણે જેટલું બોલીએ છીએ ને, આપણી એનર્જી એટલી વેસ્ટ થાય છે. એવું કહેવાય છે કે 3-4 કલાક આપણે એક ધાર્યું બોલીએ તો 8 કલાક પેલો તડકામાં મજૂર જે કામ કરે એની જેટલી એનર્જી જાય એટલી આપણી એનર્જીનો વ્યય થઈ જતો હોય છે. એટલે મૌન, એનર્જીને સંગ્રહિત કરો. અને તમે મૌન રાખશો ને, યુ વિલ ફીલ મોર એનર્જેટિક ફ્રોમ ઇનસાઇડ. સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર આ પણ મૌનથી અને ભગવત ચિંતનથી, અને મૌનના અંદર અગર આપણે વ્રત કરીએ અને જપ, અનુષ્ઠાન, ધ્યાન કરીએ તો ધીરે ધીરે આ અભ્યાસથી આપણા મનના ઘણા બધા વિકારોને આપણે દૂર કરી શકીએ છીએ. એટલે 9મું રત્ન કપિલજી આપે છે એ મૌન છે. મને એક વૃદ્ધ વ્યક્તિ મળ્યા અને મને કહેવા લાગ્યા કે હવે આ વૃદ્ધાવસ્થાના અંદર પરિવારજનો સાથે આપણે રહેતા હોઈએ તો સુખી કઈ રીતે રહેવું. એટલે મેં એમને 4 મુખ્ય સૂત્ર આપ્યા. આ 4 વસ્તુનું તમે ધ્યાન રાખો તો તમે સુખી થઈ શકશો. પહેલું, અગર
પરિવારજનોના સાથે રહેતા હોઈએ, જોઈન્ટ ફેમિલીમાં હોઈએ, તમને શું ધ્યાન રાખવાનું? સૌથી પહેલું, વણ માંગી સલાહ આપવાનું બંધ કરી નાખો. ઘણા વૃદ્ધોમાં ટેવ હોય કે એમને ન પૂછે તો પણ એ સામેથી સલાહ આપ કરે, અને પછી દીકરા દીકરીઓને તમે સલાહ આપો અને પછી એ તમારી સલાહની અવમાનના કરે, એ માને નહીં અને તમને એમ કહી દે કે પપ્પા મને આ બધું કહેવાની જરૂર નથી, મને આ બધું ખબર જ છે, અમે આજકાલના ભણેલા ગણેલા છીએ, અમને આ બધું નહીં કહેવાનું. અને ક્યાંક તમારી અપાયેલી સલાહ અગર માન્ય ન થાય તો તમને કદાચ બહુ દુઃખ પહોંચશે. અથવા સમજણ આપવાની પણ એક પદ્ધતિ હોય, કોઈ દ્રષ્ટાંતના માધ્યમથી વાતના અંદર બહુ સરળતાપૂર્વક તમે તમારી જે રીતે વાત કહેવા માંગતા હો એ કહી શકો છો. પણ અગર કોઈ માંગે નહીં તો એને સામે સલાહ નહીં આપતા, કારણ કે દુઃખી તમારે જ થવું પડશે. બીજા નંબરે, ઝીણી ઝીણી વાતોને મન પર નહીં લેતા. વૃદ્ધાવસ્થાના અંદર ઝીણી ઝીણી વાતોને અગર આપણે મન પર લઈશું તો છેલ્લે ક્યાંક દુઃખ જ ને દુઃખ પ્રાપ્ત થશે. લીંબોડી પણ ખરતા પહેલા મીઠી થઈ જાય છે. વૃદ્ધાવસ્થાના અંદર તો મીઠાશ આવવી જોઈએ, વૃદ્ધાવસ્થાના અંદર સરળતા આવવી જોઈએ, અસંતોષ ના આવવું જોઈએ. ઝીણી ઝીણી વાતને મગજ પર લેવાનું છોડી દો. ત્રીજા નંબરે, તમારા પોતાના કાર્યમાં, તમારા ટાઈમ ટેબલમાં તમે આખો દિવસ વ્યસ્ત રહો, પોતાનામાં વ્યસ્ત રહો, પોતાના કાર્યોમાં વ્યસ્ત રહો. વ્યસ્તતા એ બહુ આવશ્યક છે. જ્યાં નવરું પડે વ્યક્તિ એટલે જાત જાતના વિચારો એનામાં ચાલુ થઈ જાય, નેગેટિવિટી ચાલુ થઈ જાય, ખોટા લાગવાના પ્રસંગો ઊભા થઈ જાય, નાના નાના વિષયના અંદર એને પછી એનું ચિત્ત એ વિક્ષેપિત બની જાય. કારણ કે આખો દિવસ તમે નવરા બેઠા રહો એટલે નવરાશના અંદર પછી તમારા વિચારો હિલોડે ચડે અને પછી તમને ઝીણા ઝીણા વિષયોનું ચિંતન થવા લાગે, કમ્પેરિઝન થવા લાગે, ભૂતકાળમાં ભવિષ્યના અંદર મન તમારું ડોલવા લાગે. એના કરતાં વ્યસ્ત રહો અને વૃદ્ધાવસ્થાના અંદર તમે વધુને વધુ તમારું જે પેશન હોય, તમારી જે રુચિ હોય, જે પ્રવૃત્તિ તમને ગમતી હોય એ પ્રવૃત્તિના અંદર તમે તમારા ચિત્તને લગાડો. એ સત્પ્રવૃત્તિ કરતા કરતા, સત્કર્મ કરતા કરતા, સ્વાધ્યાય કરતા કરતા, સ્મરણ કરતા કરતા તમે તમારું આત્મકલ્યાણ કરો. તમે બધામાંથી ચિત્તને બહાર કાઢો. કોઈની લાઈફમાં ઇન્ટરફિયર નહીં કરો, કારણ કે તમારો હવે સમય પૂરો થવા આવ્યો છે. તમે અગર બીજાના લાઈફમાં ઇન્ટરફિયર કર્યા કરશો અને બીજાની લપમાં તમે લપ કર્યા કરશો તો જપ ક્યારે કરશો? એક બેનનો વર દારૂ પીપીને બેનને બહુ મારતો, તો બિચારા દુઃખી બેન આવ્યા કે મારો વર મને બહુ મારે છે. મેં કીધું કેમ મારે છે? એ કે હું એને રોજ કહું છું કે કેમ દારૂ પીઓ છો, કેમ દારૂ પીઓ છો, કેમ દારૂ પીઓ છો, તમારા જેવા દારૂડિયા સાથે પરણીને હું તો હેરાન થઈ ગઈ છું. મેં કીધું એક કામ કરો, હવે એને કેમ પૂછવાનું છોડી દો, જે છે આ જ છે. તમે કેમ પ્રશ્ન પૂછવાનું છોડી દો, એને ટોકવાનું છોડી દો. હવે તમારી પણ ઉંમર થઈ છે, તમે શું કામ એને ઇન્સ્ટિગેટ કરો છો? તમે પ્રશ્ન કરવાનું છોડી દો. તમે તમારાથી મતલબ રાખો. તમને બધું બીજું બધું તો કરવા દે છે ને. મને કે ના, બીજી મારામાં કોઈ રોકટોક કરે નહીં, મને સત્સંગ કરવા દે, મને સેવા કરવા દે, મને બધું જ કરવા દે, પણ એને હું છંછેડું ને એટલે પછી છંછેડાય. તમે કીધું છંછેડવાનું બંધ કરો ભાઈ, હું લેવા છંછેડું છું? પછી એનામાંથી મગજ કાઢો. કદાચ ભગવાનની આ મોહભંગ લીલા છે. પતિમાંથી મગજ કાઢો, પરમેશ્વરમાં લગાડો અને સાથે રહો. તમે ભલે એકબીજાનું કર્તવ્ય નિભાવો, પણ અમુક અવસ્થા પછી પતિ પત્નીએ પણ મનથી ડિટેચ થવાનું છે.
યાદ રાખજો. ફિઝિકલી નહીં, મનથી એકબીજામાં માથું મારવાનું છોડવાનું છે. એકબીજાના અંદર જ તમે માથું માર્યા કરશો તો પછી તમે ભક્તિ ક્યારે કરશો, આત્મકલ્યાણ ક્યારે કરશો? અને એકબીજામાં ચિત્ત રાખ્યા કરશો તો તમારું ચિત્ત એ અધ્યાત્મમાં કેવી રીતે લાગશે? અને એટલે જ સી થિયરી છે. તમે આમ સી બનાવો ને, આમ, એટલે આ સી બન્યું, બે સી ને ઊંધા કરો આમ, તો તમે પહેલા તો જોડાયા એકબીજા સાથે, તમારું ગૃહસ્થાશ્રમને તમે સાકાર કર્યું, પછી ધીરે ધીરે કરતા કરતા આ સી આમ થઈ જાય છે. ખ્યાલ આવે છે? સી નું મોઢું તમે જોશો ને આમ થશે, આ જોડાયા, પછી બંનેની પીઠ જોડાયેલી હશે એક સાથે, પછી પાછું એનું મુખડું આમ થઈ જશે, એટલે આ રીતે આવશે આમ. ગ્રસ્તાશ્રમને ન્યાય આપ્યા પછી આત્મકલ્યાણની યાત્રા પર જ્યારે વ્યક્તિ આગળ વધતો હોય પછી એને મુખ આ તરફ કરી દેવાનું છે, અર્થાત બંનેના મુખ, બંનેનું લક્ષ્ય પછી અધ્યાત્મ અને આત્મકલ્યાણ તરફ જવું જોઈએ. પછી દેહમાં દૃષ્ટિ ન રહેવી જોઈએ, ભોગ વિલાસમાં દૃષ્ટિ ન રહેવી જોઈએ, કેવલ માત્ર એકબીજાની ચિંતામાં પણ દૃષ્ટિ ન હોવી જોઈએ. હા, જ્યારે કંઈક તકલીફ પડે એકબીજાને, આપણે એના સાથે છે, આપણું કર્તવ્ય છે, અને એકબીજાની સેવા કરવી એ આપણું ધર્મ છે. આપણે આપણા કર્તવ્યને નિભાવવાનું છે, પણ ધીરે ધીરે મનથી ડિટેચ થવાનું છે અને પોતાના જાતને ઈશ્વર તરફ વાળવાના છે. ડોન્ટ ઇન્ટરફિયર ઇન સમબડીઝ લાઈફ. ત્રીજું. અને ચોથા નંબરે જે કપિલજીએ કીધું, મૌન રાખો. બને એટલો સમય મૌનમાં ગુજારો. આ સૂત્રોને આપણે આત્મસાત કરીને, આ નવરત્નોને આત્મસાત કરીને આપણે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ છીએ. પ્રિયજનો, મનુષ્ય દેહ બહુ કષ્ટથી આપણને મળે છે. આપણે જ્યારે ગર્ભના અંદર હોઈએ છીએ, મલમૂત્રના અંદર હોઈએ છીએ, અને એ વખતે એ વિકારોના વચ્ચે અતિશય કષ્ટમાં આપણે આપણું જીવન જ્યારે કાઢતા હોઈએ છીએ, અને એ વખતે આપણને બધું જ યાદ આવે છે. કેટલા આપણા જન્મો થઈ ગયા, કયા આપણે કર્મો કર્યા. તમે વિચાર કરો, એક 10x10 રૂમમાં મલમૂત્રના વચ્ચે અગર તમને નાખી દેવામાં આવે અને 5 મિનિટ પણ તમને એમાં જો રાખવામાં આવે, તમારી શું સ્થિતિ થાય? એ નરકની યાતનાનો અનુભવ એ બાળક એ માના ગર્ભમાં કરે છે. અને એમાં જો પેલી માં અગર ગર્ભાવસ્થાના અંદર અતિશય તીખું ખાઈ લે તો એ બાળકને એવી બળતરા થાય, એવી બળતરા થાય. અને એટલે જ ગર્ભાવસ્થાના અંદર તીખું ખાવું અલાઉડ નથી, તમોગુણી પદાર્થો ખાવા અલાઉડ નથી. એક ટાઈમ દાલ ભાત શાક રોટલી તમે ખાઓ અને બીજા ટાઈમમાં ફરાળ અથવા ફલાહાર કરો, એ સાત્વિક આહાર એ બાળક માટે ખૂબ સારું. આ ગર્ભાવસ્થાના અંદર આપણે બધા અત્યંત કષ્ટનો અનુભવ કરતા હોઈએ છીએ, અને કષ્ટમાંથી જ્યારે એ બાળક જન્મે છે બધું ભૂલી જાય છે, માયા લાગે છે અને વિસ્મરણ થઈ જાય છે. પાછો મરે છે, પાછો જન્મે છે, પાછો મરે છે, પાછો જન્મે છે. આ જન્મ મૃત્યુની જે સાયકલ છે એમાંથી આપણને મુક્તિ મળતી નથી. અને એટલે જ એ બાળક ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મને બીજી વાર આ જન્મનું કષ્ટ જોઈતું નથી. એટલે બહુ આવશ્યક છે કે તમારા મૃત્યુ પહેલા તમારા બધા જ પ્રકારની વિષય વાસનામાંથી તમારું ચિત્ત હટી જવું જોઈએ. કપિલજી આપેલા જે આ 9 સિદ્ધાંતો છે એને આપણે આત્મસાત કરીએ. જેટલી અટેચમેન્ટ મૃત્યુ વખતે ઓછી, એટલું તમને મોક્ષ પ્રાપ્તિ કે ભગવત ધામ પ્રાપ્તિના યોગ
બનતા હોય છે. છેલ્લે છેલ્લે બહુ બધું અટેચમેન્ટ લઈને જશો તો ભગવાન પાછું જન્મ આપશે અને આ જન્મ મૃત્યુના સાયકલમાંથી આપણે બહાર નહીં નીકળી શકીએ. કપિલજીએ દેવહૂતિજીને જ્ઞાન પ્રદાન કર્યું, આખો ધ્યાનનો પ્રકાર એમને સમજાવ્યો, કઈ રીતે આસન સિદ્ધ કરીને પ્રાણાયામ કરતા કરતા શ્વાસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કઈ રીતે ભગવાનના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરવું અને કઈ રીતે એમાં ચિત્તને ચોંટાડવું, એની આખી એક સુંદર વિધિ કપિલજીએ દેવહૂતિજીને समझावी है। तृतीय स्कंद को प्रणाम करके आइए हम चतुर्थ स्कंद के अंदर प्रवेश करें। मनु अने शत्रुपाना त्रण दीकरी आकृति, देवहूति, प्रसूति। प्रसूतिना लग्न दक्ष प्रजापति साथे थया। आकृतिना लग्न रुचि प्रजापति साथे थया। करदम अने देवहूतिना बीजी पुत्रीना लग्न अनसुयाना अत्रि ऋषि साथे थया। अत्रि ऋषिना त्या त्रण पुत्र थया, चंद्र, दुर्वासा अने दत्तात्रेय। अत्रि सत्व, रज अने तम त्रण गुणों थी जे पर छे ए अत्रि। सुया अनसुया जेमा अतिशय ईर्षा छे ए सुया अने जेनामां ईर्षा नथी ए अनसुया। तो चंद्रमा दुर्वासा अने दत्तात्रेय ब्रह्मा, विष्णु अने महेशना स्वरूपे आ त्रणेय एमना त्यां प्रगट थया। चंद्र एटले ब्रह्मा, दुर्वासा एटले ए शिवांश अने विष्णु अंशना रूपे दत्तात्रेय। दक्ष प्रजापतिनी घणी बधी पुत्रीओ थई। एमां 14मी पुत्रीना लग्न जेनुं नाम स्वाहा छे ए अग्निदेव साथे थया। 15मी पुत्री स्वधाना लग्न पितृ साथे थया अने 16मी दीकरी सतीना लग्न शिवजी साथे थया। एटले अग्नि में ज्यारे आपणे आहुति आपीए त्यारे स्वाहा बोलीए छीए। स्वाहा ए पत्नी छे अने ज्यारे कोई पितृ कार्य करीए छीए त्यारे स्वधा बोलीए छीए। सतीना लग्न शिवजी साथे थया। चतुर्थ स्कंदना अंदर भगवाननी दिव्य भक्ति करनारा श्री ध्रुवजीनु सुंदर चरित्र छे। राजा उत्तानपाद एमनी बे पत्नी सुरुचि अने सुनीति। सुनीतिनो पुत्र ध्रुव अने सुरुचिनो पुत्र उत्तम। आ सुनीति अने सुरुचि आ बन्ने श्रेय अने प्रेय मार्ग छे। जीवनना अंदर जे श्रेय छे ए घणीवार आपणने सारू नथी लागतुं। जे प्रेय मार्ग छे आपणने सारो लागे छे पण घणीवार ए प्रेय मार्गमां आपणो श्रेय नथी होतो। खावा पीवानी अगर आपणे वात करीए तो मैगी, फास्ट फूड आ बधुं शुं छे? आ प्रेय छे। ए गमतुं होय पण ए आपणा माटे श्रेयस्कर नथी, आपणा माटे कल्याणरूप नथी। अने कारेला जे आपणे नथी गमता ए आपणा माटे श्रेयस्कर छे। तो जे सारी वस्तु जे आपणे गमती नथी अने जे आपणे गमे छे ए आपणा माटे सारी नथी होती। एटले आपणा माटे शुं श्रेयस्कर छे
એના પર આપણે વિચાર કરવો જોઈએ. તો લાંબા ગાળે આપણને ફાયદો થશે, પરંતુ જે વસ્તુ આપણને ગમે છે એને અગર પ્રાપ્ત કરીશું તો લાંબા ગાળે આપણને નુકસાન થશે. જે વસ્તુ આપણને પ્રિય છે એમાં આપણે તરત આકર્ષિત થઈ જઈએ છીએ, અને જે શ્રેયસ્કર છે એ કરવાની આપણને ઈચ્છા થતી નથી. તો પ્રિય વસ્તુ હંમેશા આપણને ઉત્તમ લાગે છે. સુનીતિનો દીકરો ધ્રુવ, રાજાને સુરુચિ વધારે પ્રિય એટલે ઉત્તમ લાગી. એકવાર સુરુચિ અને રાજા સાથે બેઠા. એમના ગોદીમાં ઉત્તમ નાનું બાળક ધ્રુવ દોડતું 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 રાજાના ગોદીમાં પોતાના પિતાની ગોદના અંદર બેસવા માટે જ્યારે પિતા પાસે આવી રહ્યો છે, એ જ વખતે સુરુચિએ કીધું, बेटा ध्रुव, अगर अपने पिता के गोद में बैठना है तो मेरे कोख में से तुम्हें जन्म लेना पड़ेगा. આ હસતું બાળક પિતા પાસે આવી રહ્યો છે અને આ રીતે સોતેલી મા દ્વારા એનો તિરસ્કાર કરવામાં આવ્યો. એનું મન ખિન્ન થઈ ગયું. જે ઉત્સાહથી દોડીને આવ્યો દુખી થઈને પાછો વળી રહ્યો છે. એના આંખમાં આંસુઓ છે. એક નાના બાળકનું મન કેટલું કોમળ હશે. આજે આપણને કોઈ બે વાત કહી જાય, એનું આપણને ખોટું લાગી જતું હોય ને એની વાત આપણા મનને અસર કરી જતી હોય, તો એક 5 વર્ષના બાળકનું મન કેટલું સેન્સિટિવ હશે. અને એના સગા પિતાની ગોદ એને પ્રાપ્ત ન થાય, કેવું દુઃખનું આહબ તૂટ્યું હશે. દોડતો દોડતો એ બાળક પોતાના મા પાસે ગયો. માને આ વાત કહી. માનું હૃદય પણ ભરાઈ આવ્યું. અતિશય વેદના સાથે દિલ પર પથ્થર મૂકીને माए ध्रुव ने कीधु, बेटा तुम वन में जाओ और तपस्या करो. મને ઘણીવાર પ્રશ્ન થાય, એક માં પોતાના બાળકને આવું કઈ રીતે કહી શકે? એ બાળકને સ્કૂલે મોકલવાનું હોય તો પણ એ માં કેટલી ચિંતા કરતી હોય, અને એના મનમાં એના ને એના જ વિચારો આવ્યા કરતા હોય કે બાળક શું કરતો હશે. અને અહીંયા આ ધ્રુવની માં એને વનમાં તપસ્યા કરવા માટે મોકલે છે. ક્યાં જવાનું, કેમ જવાનું કઈ ખબર નથી, પણ પ્રભુ પર વિશ્વાસ છે કે એને યોગ્ય પથ પ્રાપ્ત થઈ જશે. અને ધ્રુવજી પણ એ માની આજ્ઞાને શિરોમાન્ય કરીને તપસ્યા કરવા માટે નીકળી પડ્યા છે. અને જ્યાં એ તપસ્યા કરવા માટે ગયા, નારદજી એમને મળ્યા. નારદજીએ ધ્રુવજીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની દીક્ષા આપી. ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રનું જાપ કરતા કરતા ધ્રુવજીએ તપસ્યાનો આરંભ કર્યો છે. आइए हम भी ये ओम नमो भगवते वासुदेवाय इस मंत्र का जाप करते हुए
ध्रुव जी की तरह कुछ अंश उनकी तपस्या के उसका हम स्मरण करें। श्री जी एवी भक्ति हमने आप जे, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो। हमने मड़वा जंखे आखो अंतर काप जो, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो। तमने मड़वा जंखे आखो अंतर काप जो, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप। श्रद्धा थी शृंगार सदून ज्ञान अर्पो माड़ा जी, भक्ति थी हूँ करो समर्पण तमे चोक एक वाला जी। हो श्रद्धा थी शृंगार सदून ज्ञान अर्पो माड़ा जी, भक्ति थी हूँ करो समर्पण तमे छो एक वाला जी। हे प्रभु जी हाथ तुम्हारो, हो प्रभु जी हाथ तुम्हारो सौने माथे राख जो, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो। श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो। ध्रुव जी तपस्या कर रहे, पहला फल ने आरोगी ने પછી ફલ પણ બંધ કરી દીધા, કેવલ એ પત્તાઓને ખાઈને પછી પત્તા પણ બંધ કરી દીધા, કેવલ જલને પીને આ કઠોર તપસ્યા એ ધ્રુવજીની થઈ રહી છે। हो थयो उत्थापन आजे मारो साचु थयो छे स्थापन। ओम नमो भगवते वासुदेवाय मंत्र नु करू जपन। थयो उत्थापन आजे मारो साचु थयो छे स्थापन। ओम नमो भगवते वासुदेवाय मंत्र नु करू जपन। श्री यमुना महाराणी, यमुना महाराणी मारो कंठ बनी कवड़ावजो। श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो, श्री जी एवी भक्ति हमने आप जो। ओम नमो भगवते वासुदेवाय, 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 ओम नमो
नमो भगवते वासुदेवाय, ओम 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 नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, ओम 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 नमो वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, ओम 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 नमो भगवते वासुदेवाय,
वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय।